નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ. આજે ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર દ્વારા અલગ અલગ પ્રકારની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેની અંદર આપણે એક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અર્બન મેલેરિયા દ્વારા જે છે 75 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેની 20/8થી લઈ અને 15/9/2024 સુધી અહીં ટાઈપ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 9મો મહિનો છે, 15/9 સુધી તમારે આની અંદર તમે એપ્લાય કરી શકો છો. આ ભરતીમાં ટોટલ 75 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાતમાં આપણે વાત કરીએ તો MPHW અથવા તો SI ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ. કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે. ગુજરાતી અથવા હિન્દી અથવા તો તે બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 નિયત ફિક્સ પગાર મળશે. ત્યારબાદ 5 વર્ષનો સમયગાળો સંતોષકારક રીતે જણાય તો 7મા પગાર પંચના પે મેટ્રિક્સ લેવલ 2 મુજબ 19,900 થી 63,200 સુધીની નિમણૂક મળવાપાત્ર થશે. શૈક્ષણિક લાયકાત જોઈ, પગાર ધોરણ જોયું. હવે ઉંમરની વાત કરીએ તો જે છેલ્લી તારીખ છે 15/9/2026 ત્યાર સુધીમાં તમારે 33 વર્ષથી વધુની ન હોવી જોઈએ અને ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉપરનો બાદ લાગુ પડશે નહીં, પરંતુ અધિકતમ વય મર્યાદા 58 વર્ષની રહેશે. વય મર્યાદાની આપણે ડિટેલમાં વાત કરીએ તો અલગ અલગ કેટેગરી વાઇઝ જે તમને અનામત મળેલી હોય છે એ મુજબનો ક્રાઇટેરિયા અહીંયા તમને કોષ્ટકમાં આપેલો છે, આ મુજબનો રહેશે. એવી જ રીતના માજી સૈનિક ઉમેદવાર હોય તો એને કઈ રીતના લાગુ પડશે એ પણ અહીંયા તમને ડિટેલ્સ જોવા મળે છે. આ જે PDF છે આ યુટ્યુબની ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને આપી દઈશ, એટલે તમે એક વખત રીડ કરી શકો છો. અનામત વર્ગ અને કોલ ટોટલ કઈ રીતના જગ્યાઓ અહીંયા બહાર પાડવામાં આવેલી છે તેના માટેની વિગતવાર માહિતી જોઈએ તો જે બિન અનામત વર્ગ છે એમાં સામાન્ય માટે 31 છે, આર્થિક રીતના પછાત વર્ગ માટે સામાન્યમાં 8 છે, અનુસૂચિત જાતિમાં 5 છે, અનુસૂચિત જનજાતિમાં 11 છે અને સામાજિક અને શૈક્ષણિક રીતને પછાત ટોટલ 20 જગ્યાઓ છે. આમ કુલ મળી અને ટોટલ આપણે 75 જગ્યાઓ પર અત્યારે ભરતીઓ કરવામાં આવી રહી છે. આમાં પણ સરકારની સ્થાયી પ્રવર્તમાન સૂચના મુજબ આ સંવર્ગની કુલ 40 જગ્યાઓ પૈકી અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જાતિ ST અને SC/BC એટલે કે OBC અને EWS અનામત રાખવામાં આવે છે. માજી સૈનિક કેટેગરી માટે 10% અને શારીરિક અસક્ષમતા મીન્સ કે PH કેટેગરી હોય છે તેમાં 4% જગ્યાઓનો અનામત રાખવામાં આવેલી છે. ઉપરોક્ત કેટેગરીના ઉમેદવારોને સરકારશ્રીના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે. જે અહીંયા તમને આગળ મેં તમને વાત કરી હતી, સામાન્ય મહિલા ઉમેદવાર, પુરુષ ઉમેદવાર માટેની જ ભરતી છે તો આપણે આ લાગુ પડશે નહીં. પુરુષ ઉમેદવારો અનામત વર્ગ હોય એમાં 5 વર્ષની છૂટછાટ છે એટલે કે 33+5. એવી રીતના અલગ અલગ કેટેગરી આપી છે. આ છે અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારે પણ લાગુ નહીં પડે. પુરુષ ઉમેદવાર વિકલાંગ હોય તો અહીંયા 33+10 એટલે ટોટલ તમારે 45 વર્ષની વય સુધી આ જે ભરતીની અંદર છે તમે પાર્ટિસિપેટ થઈ શકો છો. અહીંયા પણ જે ખોટખાપમાંની શારીરિક અસક્ષમતા ધરાવતા ઉમેદવારો માટે પણ અહીંયા ગાઈડલાઈન આપવામાં આવેલી છે. કોમ્પ્યુટરની જાણકારીની વાત કરીએ તો આની અંદર ઉમેદવાર છે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગના 13/8/2008ના સરકારી ઠરાવ CRR નંબર 10/2007 and 1203/20 GNP ની નક્કી કરેલી અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ. કોઈ પણ સામાન્ય તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ કોર્સ કરેલા હોવા તેવા પ્રમાણપત્રો હોવા જોઈએ. ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટરમાં એક વિષય તરીકે હોવો તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોવા તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે, પરંતુ આમાં ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરના બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું થશે, અન્યથા નિમણૂક મેળવવાને પાત્ર થશે નહીં. તેમજ નિમણૂક સત્તાધિકારી ભાવનગર મહાનગરપાલિકા આવા કિસ્સામાં ઉમેદવારોની પસંદગી રદ કરી શકશે. નાગરિકત્વની જોગવાઈ મુજબ ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા તો નેપાળનો પ્રજાજન હોવો જોઈએ અથવા તો ભૂતાનનો પ્રજાજન હોવો જોઈએ અથવા તો મૂળ ભારતની વ્યક્તિ હોવી જરૂરી છે. આ માટે
ભારતની અંદર કાયમી વસવાટ કરતા હોય તેવા બહારના રાજ્યના વ્યક્તિની હોય. ભારતના કાયમી વસવાટ કરવાના ઈરાદાથી પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા જેવા પૂર્વ આફ્રિકાના દેશો, ટાન્ઝાનિયા, સંયુક્ત પ્રજાસત્તાક એટલે કે અગાઉ ટાંગાનિકા અને ઝાંગીબાર, જામ્બિયા, મલાવી, ઝેર, ઇથોપિયા અને વિયેટનામમાંથી સ્થળાંતર કરીને આવી હોય, પરંતુ જે ઉપર બતાવ્યું છે ગ, ખ અને ગ વર્ગ હેઠળ આવતા ઉમેદવારોના કિસ્સામાં સરકારને મળવાપાત્ર પ્રમાણપત્ર આપેલું હોવું જોઈએ, તો જ આ ભરતીમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો. અને આના માટે પણ ભાવનગર મહાનગરપાલિકાએ ચોખ્ખા શબ્દમાં કીધું છે કે આખરી નિર્ણય જે હશે એ મહાનગરપાલિકાના હસ્તક રહેશે. હવે અરજી કરવામાં કઈ રીતનું છે? જો એક કરતાં વધુ જાહેરાતો માટે અરજી કરવાની થતી હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અને પ્રત્યેક અરજી સાથે બિન અનામત વર્ગ માટે 1000 રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે. અરજી ફી વગરની અગ્રિમ નકલ વિચારણામાં લેવાશે નહીં. આ જે બધી વસ્તુ છે તમારા ડોક્યુમેન્ટ ઓકે હોવા જોઈએ. જે કેટેગરીમાં આવતા હોય કેટેગરી મુજબ ફી ભરવાની થશે. શૈક્ષણિક લાયકાત આગળ મેં વાત કરી એ મુજબનું રહેશે. કોઈ તમે ગવર્મેન્ટ અધિકારી, અર્ધ સરકારી અથવા તો પ્રાઇવેટ કંપનીઓમાં સેવા કરતા હો તો એમાં તમારે એનઓસી મીન્સ કે ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ગેરલાયક ઠરેલ ઉમેદવારોને સ્કૂટીનીમાં બહાર કાઢવામાં આવશે. અગત્યની જોગવાઈઓની વાત કરીએ તો આજે આપણો વિડીયો છે એની ડિસ્ક્રિપ્શનની અંદર આ આખી પીડીએફ મેં તમને મૂકેલી છે, તો એની અંદરથી તમે જોઈ શકશો કે શું શું ક્રાઇટેરિયાનું આપણે ધ્યાન રાખવાનું છે. લેખિત પરીક્ષા અને મૌખિક પરીક્ષાની વાત કરીએ તો આ જે છે લેખિત પરીક્ષા અગર મૌખિક પરીક્ષાની કસોટીમાં ઉમેદવારે પોતાના સ્વખર્ચે આવવાનું રહેશે. લેખિત પરીક્ષાનું માધ્યમ જગ્યાની મૂળ શૈક્ષણિક લાયકાતના કોર્સને અનુરૂપ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે, અન્યથા ગુજરાતી રહેશે. અંગ્રેજી વિષયના પ્રશ્નોનું માધ્યમ અંગ્રેજી રહેશે. આ જે બેઝિક ફંડામેન્ટલ છે તમે તમારી રીતના એક વખત જોઈ લેજો એટલે બધો આઈડિયા આવી જશે. ઓનલાઈન અરજી છે તમારે ojas.gujarat.gov.in ઉપરથી અરજી કરવાની રહેશે. અરજી કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે 20 તારીખથી લઈ અને 15/9 સુધી તમે આની અંદર અરજી કરી શકો છો. વેબસાઇટ ઓપન કરવાની, ઓનલાઈન એપ્લાય ક્લિક કરવાનું, મોર ડિટેલમાં એપ્લાય અને આ બધી ડિટેલ જે આપેલી હશે એપ્લાય બટન ઉપર ક્લિક કરશો એટલે તમને આ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ અર્બન મેલેરિયા ઉપર ક્લિક કરવાથી બધી આ જે વિગતો છે ત્યાંથી તમારે જોવી હોય તો એ પણ જોઈ શકો છો. આની અંદર પર્સનલ ડિટેલ છે, એડિશનલ ક્વોલિફિકેશન છે, એક્સપિરિયન્સ છે, એડિશનલ ઇન્ફોર્મેશન છે, સેલ્ફ ડિક્લેરેશન છે. આ બધી ડિટેલ ઓકે કરીને તમારે ફોર્મને સેવ કરી દેવાનું છે. સેવ કરી કન્ફર્મ કરી અને તમારું જે એપ્લિકેશનની અંદર તમારે ફીસ નિયત કરેલી જે ફીસ છે એ તમારે ચલણ દ્વારા અથવા તો ઓનલાઈનના માધ્યમથી ડાયરેક્ટલી ફી પે કરી દેવાની રહેશે. આ હતું અત્યારે ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર દ્વારા એક જાહેરાત ક્રમાંક BMC 202627/14 કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ અર્બન મેલેરિયા માટે હાલ ખાલી રહેલી 75 જગ્યાઓ માટે તારીખ 20/8થી ભરતી ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે. 15/9 સુધી રાતના 12 વાગ્યા સુધી તમે ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો મિત્રો આવી જ ભરતીની માહિતીઓ પ્રાઇવેટ, સરકારી કે અર્ધ સરકારીની સૌથી પહેલાં તમારા યુટ્યુબ ચેનલની અંદર મેળવવા માટે આજે જ આપણી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલને ફોરવર્ડ કરો, જેથી કરી અને આવનારી તમામ સમર્થની ભરતીઓ છે અલગ અલગ કેટેગરી વાઇઝ છે, ગવર્મેન્ટ છે, ગ્રાન્ટીનેટ છે અથવા તો પ્રાઇવેટ છે એ ડાયરેક્ટલી તમારા સુધી ઇઝીલી અમે પહોંચાડી શકીએ. ધન્યવાદ.